કેમ છો બધા? મજામાં છે? તો તમારું બધાનું સ્વાગત છે ફરી આપણા એક નવા બ્લોગમાં. તો ભાઈ અત્યારે આપણા વંશભાઈ સ્કૂલે જવા માટે રેડી થાય છે. એના મમ્મી રેડી કરે છે. ખુદથી તો કંઈ રેડી થતો નથી, રેડી કરી દેવો પડે એને. હા તો શું જલ્દી કર ફટાફટ, નગર પછી બસ આવી જશે. હે શું ઊભી રહે? હાલો ભાઈ, તો હે ને વંશભાઈ રેડી થાય છે સ્કૂલે જવા માટે. ને આજે નવી વાડીએ જવું છે, પણ લાગતું નથી અમને જવા દે. તો પછી ત્યાં પૂરી ગયા પછી વરસાદ આવે કે અત્યારે વરસાદ આવે? અત્યારે શું કહે, વાતાવરણ એકદમ વરસાદી થઈ ગયું હોય જોરદાર. હા, તો જોઈએ હવે શું થાય છે. અત્યારે આવી જાય તો કાંઈ વાંધો નથી, ખબર પડી જાય કે ભાઈ વાડીએ નથી જવાનું. ત્યાં પૂઈ ગયા ને પછી જાય છે તો ત્યાં તો કંઈ કહેવા જેવી જગ્યાએ નથી, એટલે પલળવાનું થાય. છત્રી બત્રી લેતા જા. હા જોઈ લો મિત્રો, અત્યારે જ આવું છે ને વાતાવરણ થઈ ગયું છે. તો મને લાગે છે આજે છે ને કાંઈ કામ થાય નહીં. આ તો ખાલી ધર્મનો ધક્કો ખાઈ એવું છે. પણ પછી જોઈએ જે થાય બરાબર, જવું તો પડશે જ, એમાં તો હાલશે નહીં. જો આ બાજુ આપણે મરચીનો રોપ કર્યો છે, જોઈ લ્યો. મસ્ત મરચીનો રોપ થઈ ગયો છે. હજી થોડોક મોટો થાય ને એટલે પછી એને વાવી દેવાને વાડીએ. વંશભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે. જો અત્યારે સ્કૂલે જવા માટે નીકળી ગયો છે. હવે બસ આવવાની તૈયારી છે અહીંયા થોડીક વારમાં. તો અત્યારે સ્કૂલે વયા ગયા બરાબર. અમે હવે વાડીએ જવાની તૈયારી કરીએ. તો મિત્રો આજે હે ને વાડીએ જવાનું કેન્સલ થઈ ગયું, કેમ કે હે ને વરસાદ આવી ગયો છે જોરદાર. જોઈ લો તમે. જબરજસ્ત વરસાદ આવે છે. પછી તૈયારી કરતા હતા જવાની, તો વરસાદ ચાલુ થઈ ગયો એટલે પછી હવે છે ને કેન્સલ કરી નાખ્યું છે વાડીએ જવાનું. કે જો ભાઈ હવા વરસાદમાં વાડીએ જઈને ખોટું અને ભાઈ પેટ્રોલ બારવા જવું આપણે એવું થાય બરાબર. અને ધર્મનો ધક્કો જ થાય, ત્યાં જઈને કંઈ કામ થાય નહીં અને ખોટે ખોટું વાડીએ જઈને કરવું નહીં. એટલે પછી છે ને વાડીએ જવાનું કેન્સલ છે આજે. તો આજે આપણે ઘરે જ છીએ બરાબર. તો મિત્રો અત્યારે છે ને જો હેતલ અહીંયા દાણા શેકે છે માંડવી પાક બનાવવા માટે. હા, માંડવી પાક બનાવો ને આજે? દાણા શેકાય છે. આજે માંડવી પાક બનાવવાની તૈયારી હાલે છે. ઘરે છીએ ને તો આજે એવું વિચાર્યું કે ભાઈ માંડવી પાક બનાવીએ. પણ હે ને હા, પણ ચોમાસામાં હે ને માંડવી પાક બને નહીં સારો, ઓછો બને એકદમ. બહુ ચાવવો ને એમ કહે કે હે ને ભાઈ માંડવી પાક હે ને બહુ ચાવવો ન પડે ને તે સારું એમ. અત્યારે ચોમાસામાં જે શિયાળામાં માંડવી પાક બને ને એવો માંડવી પાક ન બને અત્યારે. તો મિત્રો જો અત્યારે હે ને એટલે માંડવીનો ભૂકો કરી નાખ્યો છે. અને માંડવી પાક બનાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ. ત્યારે હું કરે ચાસણી લઈશ. ચાસણી બનાવે ને? હા, ચાસણી બનાવું. હમણાં માંડવી ખાવ મીઠું મીઠું બધું. એ ખાય પી લેવાનું હોય, જાડું શું થવાનું? જાડાનો તો હોય ને.
હે જાડાનું તો હોય ને એમ વહેલું ખાવ તો જાડા ન થઈ જાય. હા એ તો વાત સાચી હા, તો પછી ટેસ્ટ કરું છું. ત્રણેયમાં હે ને ઘી નાખી દો એટલે ચોટે નહીં, નીચે ફટાફટ નીકળી જાય એમ. થોડો ઘીનો સ્વાદ આવે. ઘી ને ખાંડ ને બધું ખાઈ અત્યારે ચોમાસામાં નવડાય છે ને. હા તે આવું બધું ઘેર બેઠા બેઠા ખાવાની બહુ મજા આવે. કે માંડવી ચાસણી છે ને રેડી થવા માંડી છે. બુલબુડિયા બોલવા માંડ્યા ચાસણીમાં. એને હલાવવું તું જરાક, હે હલાવવું તું જરાક, હલાવ્યું તો હા. હા હલાયું એમાં રેડી. ખાંડ ઓગળે ને તો કાંઈ ચાસણી બને. રેડી ચાસણી થવાની તૈયારી છે કે થઈ ગઈ હજી નથી થયું. નહીં જોજે એ તો ચેક કરે છે ભાઈ ચાસણી થઈ કે નથી થઈ. થઈ આવે એક તાર હજી તાર ન થતો જો હમ થોડીક વાર લાગશે, 5 મિનિટ તો બહુ મોડું થયું. 5 મિનિટ હવે તૈયારી છે જો આ તા તો થવા માંડ્યો છે. હા આવે થોડુંક લેવું પડે. હા અડધી મિનિટ તો આ બુલબુલિયા તો હલકા બોલે છે. મસ્ત થઈ ગઈ છે ને તો. અને આ ચાસણી આવી ગઈ જો નથી વાંધો. હવે એમાં માંડવીનો ભૂકો નાખી દેશે એટલે માંડવી પાક તૈયાર આપણો. બરોબર ને નાખી દો થઈ ગયું હોય તો. હજી અડધી મિનિટ રહેવા દો, વળી થોડુંક કાચી રહી જાય ને હમ ચીકણો થઈ જાય એમ. ઢેફલા પડશે નહીં ને પીવા. ઢેફલા તો ઓમે નહીં પડે ચોમાસામાં જો કે બને નહીં. આ તો આપણે બનાવીએ બધું બને. હું ચોમાસામાં કોઈ નહીં બનાવતા હોય. બનાવતા તો હોય. કાંઈ વાંધો નહીં ખાવ નહીં ભાઈ મજા કરો ને બીજું હોય હું ત્યાં આવી આમાં પાણીમાં નાખીને જે કરે છે. આ જો કડક થઈ ગયું જો. હમ. હા એવું થઈ જાય ને એટલે આવી ગયું હોય જો. હે ને જો નકર એવું હે ને ઓગળી જાય પાણી નાખી દો. તો નાખી દેવા થઈ ગઈ છે ને તો વધારે આવી જાય ચાસણી. નહીં નહીં આવી જાય, નાખું જ છું. હા બધું નાખી દીધો હોત તો. એ થઈ જાય બધું. હા હા થઈ જાય નાખી દે. હા રેડી એટલે એક એટલે મિક્સ થઈ જાય ને કમ્પ્લીટ. હવે માંડવી પાક આપણો કમ્પ્લીટ થઈ ગયો અને જે આપણી ઘીવાળી થાળી કરી હતી ને એમાં હવે નાખી દઈ. માંડવી પાક આપણો કમ્પ્લીટ. સાદો બનાવ્યો પણ 3 ડીશ બનાવ્યો છે. હા ખાધા જ કરો એમ કે તો સારું લ્યો. આ ડીશમાં આમાં ઘી ચોટાડીને કરી દીધું હોત તો આ વખતે ન લે. હવે આ થઈ ગયું મસ્ત છે. આ બસ માંડવી પાક બનીને તૈયાર થઈ ગયો. હવે અહીંયા ઠરવા મૂકો છે. ઠરી જાય ને પછી આના પીસ પાડી લે હું ઢેફલા કાઢી લે હું આના બરાબર. ને અત્યારે હવે છે ને તો આ માંડવી પાક બનાવી ને તો છે ને ઘી ગરમ કરવા મૂકી દીધું છે. એટલે ભેગા ભેગા ને હે એટલું માખણ થયું. હા હવે ઘી કરી નાખું ને અત્યારે. હા હા એટલું માખણ છે ને ભેગું કર્યું હતું. ઘી આપણે લેવું જ નથી પડતું. ઘી છે ને ઘરે જ બનાવવાનું. આપણે ભેહું ને ગાયું ને એવું તો નથી તો તોય આપણે છે ને ઘી ઘરે જ બનાવીએ. હમણાં છે ને ઘી બનીને રેડી થઈ જાય ભાઈ કમ્પ્લીટ. હવે
સાદું ભેગું કર્યું. ઓ ભાઈ મસ્ત ઉફાણ આવવા માંડ્યા છે. હવે ઘી બનવાની તૈયારી છે. હમણાં ઘી બની જાય ને સુગંધ તો જો હવે તને શું થાય છે? એટલે ઘીની સુગંધ નથી ગમતી. ખાવું ભાવે સુગંધ નથી ગમતી. બોલો આ કેમ ભેગું કરવું આમાં આપણે? હવે જો અહીંયા ઘી ગરમ થાય ને તો એતલ મને અહીંયા ઉભાડીને ગઈ છે કે ઘી ગરમ થાય ને તમે જરીક વાર ઊભો તો એ કે હું હે ને માંડવી પાક બનાવે એના હે ને ઢેફલા પાડી લઉં. તો ભાઈ જો એ હે ને ઢેફલા પાડે છે માંડવી પાકને બેઠી બેઠી પંખા હેઠે મસ્ત હવા ખાતી ખાતી. અને મને એ ગરમીમાં ઉગાડીને ગઈ છે. ઘી બને છે નથી મારા અહીંયા ઘીનું ધ્યાન રાખવાનું છે બરોબર. અને એને ઢેફલા પાડે છે માંડવીના બધી માંડવી પાકના. આવું છે ભાઈ બધું. ઘી પણ હવે છે ને રેડી થવા આવ્યું છે. જોઈ લ્યો બનવા માંડ્યું હોય ઘી. હવે હમણાં બની જાય ઘી. જોઈ લ્યો ઘીની સુગંધ આવે છે જોરદાર મસ્ત. મસ્ત પીસ પડ્યા હો. પણ શું થાય બની ગયું? હા એ કમ્પ્લીટ એ ઢીલો બન્યો. મસ્ત બની ગયો. ના ભાઈ ના. હા જોજે. અરે આ બની ગયું મસ્ત જોરદાર. બની ગયું. માંડવી પાકનો વિડીયો બનાવો ઘી બારી નાખ્યું. હા પેલા લઈ લેવાનું હતું એટલે તો અવાજ આવવા માંડ્યો ને એટલે બની ગયું. હાવ બની ગયું ઘી. હા થઈ ગયું છે જો લાલ. આ છે ને હજી થોડું ઓલું હોય ને તો બંધ કરી દેવાય. ધ્યાન રાખવાનું કઈ દીધી તો ન્યા આવતા અમારી પાસે. અરે હું તો કહું ધીરે જોવા આવ્યો તો હવે એમાં મને શું ખબર કે આવું થઈ જાય. જોવા વાહે છે ને ઘી બારી નાખ્યું. હે જોવા વાહે ઘી બારી નાખ્યું. ન્યા આવ્યા ટેફલા પાડતી ન્યા મેં એકલું માણસ કેટલાક પોગ્યા. હવે ઘી ભરી ગયું એટલે એ તો છે ને થઈ ગયું ભાઈ. બીજું શું હવે આમાં ક્યાં બરોબર ને થતું હોય એવું તો. હવે તો થઈ જ ગયું ને. હવે તો શું થાય? હવે એમાં કાંઈ થાય નહીં. હવે થોડીક વાર રહેવા દે પછી ગાળી લે. બરાબર? થોડીક વાર રહેવા દો પછી ગાળી લે. શું થયું? નથી વાંધો આવ્યો. બહુ નથી જોયું નહીં નહીં. તેમાં તો મારી માથે કજુની રાયડું નાખે. ઘી ભરી ગયું જો વાંધો નથી આવ્યો. જાજો વાંધો નથી આવ્યો. થોડુંક તો છે ઓલું પણ નથી વાંધો. આપણે થઈ ગયું ને તો થઈ તો ગયું. બસ હવે તો ઘી બારી નાખ્યું વળી લ્યો. તો ભાઈ છે ને ઘી બરોબર બની ગયું છે. બૈરું નથી. આ તો તોય મારી માથે ને રાયડું ખોટી નાખી. કેમ કે ખોટું ઘી ભરવાની આપણે ઘી બૈરું નથી. જોઈ લ્યો જોવું હોય તો હજી થોડુંક લાલ તો થાય એવું તો ઘી થતું હોય. એવું તો હોય જ ને થોડું તો. લાલ થાય મસ્ત હવે વ્હાઈટ કલર